ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ફરી પાછા યુનિટની અંદર વાત કરીશું. યુનિટ નંબર 5 રાની કી વાવ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ગુજરાતનો જે ઐતિહાસિક જે વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, જે આપણો હેરિટેજ ઓફ ગુજરાત, હેરિટેજ ઓફ ઇન્ડિયા, કે જે ભારતનો વારસો છે, ગુજરાતનો વારસો છે, એ ખૂબ જ પ્રાચીન છે. ઘણા લોકોએ ભારતની અંદર અને ગુજરાતની અંદર એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે કે જે આપણા વારસા તરીકે આપણા બંધારણની અંદર એમને સ્થાન આપેલું છે. તો અહીંયા એવો જ એક આપણો ગુજરાતનો હેરિટેજ કહી શકાય, ગુજરાતનું કલ્ચર કહી શકાય એવું એક રાની કી વાવ, રાણીની વાવ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અમદાવાદની અંદર પણ એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે. આપણે જાણીએ છીએ સીદી સૈયદની જાળી છે, મકબરા છે, ઓકે. પછી આ ઘણા બધા દરવાજાઓ છે અમદાવાદની અંદર. પછી આ જ રીતે ઐતિહાસિક સ્થળોની અંદર સાથે સાથે ઐતિહાસિક મૂર્તિઓ, ઐતિહાસિક ગુફાઓ કે જે વર્ષો પહેલાંના લોકોએ બનાવેલી અને આજે પણ એને આપણા એક વારસા તરીકે આપણે એનો સ્વીકાર કરેલો છે. કલ્ચરલ હેરિટેજની અંદર વાત કરીએ તો બે પ્રકારનું કલ્ચરલ હેરિટેજ હોય. એક નેચરલ કે જે કુદરત તરફથી મળેલું હોય, અને એક બીજું જે છે એ છે માનવ સર્જિત, કે આપણા દ્વારા જે કાંઈ બનાવેલું હોય એ કુદરત દ્વારા, નદીઓ, બરાબર, પછી હિમાલય છે, પછી વનસ્પતિ જીવન છે, પ્રાણી જીવન છે, આ બધું નેચરલ હેરિટેજ આપણે કહી શકીએ. પછી જે પ્રાકૃતિક જે છે, પ્રાકૃતિક એ જ નેચરલ છે, પણ માનવ નિર્મિતની વાત કરીએ તો કે સીદી સૈયદની જાળી છે, પછી તાજમહેલ બનાવેલો છે, પછી આપણે વાત કરીએ રાણીની વાવ છે, આ બધી જ વસ્તુઓ છે, સ્થળો છે, બધા બિલ્ડિંગો છે, મૂર્તિઓ છે, કોઈ શિલાલેખ બનાવેલા હોય છે. અશોકનો શિલાલેખ છે, તમને ખ્યાલ હોય તો જૂનાગઢની અંદર, બરાબર, સારનાથનો સ્તૂપ છે. તો આ બધા છે એ શું છે તો કે એ માનવીઓ દ્વારા બનાવેલા જે હેરિટેજ કહી શકાય, આપણો વારસો છે. તો એવું જ એક વારસાવાળું અને હેરિટેજવાળું એક આપણું એક સ્થળ છે જે રાની કી વાવ, એ યુનિટ નંબર 5 છે આપણી અંગ્રેજીની અંદર. તો બધા જ વિદ્યાર્થીઓ મિત્રો, જેમ આપણે આગળ કરીએ છીએ એ જ રીતે ઇંગ્લિશ સબ્જેક્ટ, નોટબુક, પેન્સિલ, આ બધી જ વસ્તુ લઈને બધાએ બેસવાનું છે અને અહીંયા ચેપ્ટરને આપણે સમજતું જવાનું છે. અને જે જે શબ્દ છે, જે જે સ્પેલિંગ છે, એનો અર્થ અહીંયા જે આપણે સમજીએ એનો અર્થ પેન્સિલથી એ શબ્દ ઉપર લખી લેવાનો, જેથી કરીને ચેપ્ટર એટલે કે લેક્ચર પૂરો કર્યા પછી આપણે જે કંઈ સ્પેલિંગ છે એને નોટબુકની અંદર આપણે ઉતારી શકીએ, લખી શકીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે થોડો વિડીયોની અંદર માહિતી લેશું અને ત્યારબાદ આપણે અંગ્રેજી બુકની અંદર આપણે એક્સપ્લેન કરીશું. ઓકે, તો જોઈએ વિડીયો. રાણીની વાવ. રાની કી વાવ, the stepwell, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee, UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. રાણીની વાવ એટલે કે રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે.
એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. દરેક જોનાર માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. ક્વીન ઉદયમતી, ધ વિડો. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે રાણીની વાવ વિશેની. રાણીની વાવ શું વાત કરી? આપણે જોયું કે રાણીની વાવ છે એ ઐતિહાસિક તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે, જે કલાત્મક કહી શકાય એ રીતે સાંસ્કૃતિક વિરાસત, વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે એમનો સ્વીકાર કરવામાં આવેલો છે. અહીંયા જોઈએ આપણે રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ, એટલે કે સ્ટેપ વેલ એટલે કે પગથિયાવાળો જે કૂવો હોય, વાવ કે જેની અંદર તમે નીચે ઉતરી શકો એવો કૂવો. ઓકે, તો લખ્યું છે કે રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ is an approved site on the World Heritage એટલે કે વૈશ્વિક ઐતિહાસિક જેને કહી શકાય. ઓકે, વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે જેને મંજૂર કરવામાં આવેલી છે. એપ્રૂવ એટલે કે મંજૂર કરવું, મંજૂર કરવામાં આવેલી છે રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે એનો સ્વીકાર થયેલો છે, મંજૂર થયેલું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ UNESCO at the World Heritage Committee. ઓકે, યુનેસ્કો દ્વારા પણ વિશ્વ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે યુનેસ્કો પણ વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ તરીકે એમને જાહેર કરવામાં આવેલી છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. એટલે કે અહીંયા જે બતાવેલી છે એના વિશે આપણે વાત કરીશું કે વૈશ્વિક સંસ્કૃતિ યુનેસ્કો દ્વારા આ કલા કારીગરી એટલે કે રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એટલે કે આ જે કલા કારીગરી, માસ્ટરપીસ એટલે કલા કારીગરી લોકો દ્વારા જે બનાવેલી હોય વ્યક્તિ દ્વારા, કલા કારીગરી એન્ડ એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર. એક્સેપ્શનલ એટલે કે ઉત્કૃષ્ટ, એક્સેપ્શનલ એટલે શું છે કે ઉત્કૃષ્ટ એટલે કે ખૂબ જ સારામાં સારું એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ સંચાલન. વોટર મેનેજમેન્ટ એટલે જળ સંચાલનના એક ઉત્તમ નમૂના તરીકે આ કલા કારીગરીને યુનેસ્કોએ શું કરેલું છે તો કે માન્યતા આપેલી છે, એટલે કે રેકોગ્નાઇઝ કરેલું છે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ સંસાધન મેનેજમેન્ટ, જળ વ્યવસ્થા તંત્ર જેને કહી શકાય, સિસ્ટમ કહી શકાય, પદ્ધતિ કહી શકાય. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is a wonderful sample of technological development. વૈજ્ઞાનિક પદ્ધતિ જેને કહી શકાય. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે તંત્રજ્ઞાન એટલે કે વૈજ્ઞાનિક વિકાસ જેને કહી શકાય. તો કે વૈજ્ઞાનિક વિકાસના એક અદ્ભુત નમૂના તરીકે, સેમ્પલ એટલે નમૂના તરીકે, બટ કઈ રીતે તો કે ફોર યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ બાંધકામ હેઠળ, સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ બાંધકામ હેઠળ ગ્રાઉન્ડ વોટરનો જે રિસોર્સ છે એનો ઉપયોગ કરી અને જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે એને એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડેલું છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentations. આપણે વાત કરીએ કે it is also a unique illustration
also unique illustration of breaking large places into smaller volumes with artistic presentations. એટલે કે સ્મોલર એટલે કે લાર્જ મોટી બધી વિશાળ જગ્યાને નાના નાના ભાગની અંદર વિભાજિત કરી અને કલાત્મક રીતે આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન કલાત્મક રીતે એને રજૂ કરેલી એક યુનિક એક્ઝામ્પલ એટલે કે યુનિક ઇલ્યુસ્ટ્રેશન એટલે કે એક અદ્ભુત અને યુનિક એટલે કે અલગ પ્રકારનું ઉદાહરણ ઊભું પાડેલું છે એટલે કે ઊભું કરેલું છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે રાણી કી વાવ છે ગ્રેટ અપીલ એટલે કે આકર્ષક એવરી ઓબ્ઝર્વર એટલે કે દરેક જોનારને રાણી કી જે વાવ છે એ ખૂબ જ આકર્ષક લાગે છે એ વાત કરીએ. આગળ જોઈએ ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev belong to the Solanki dynasty of Anhilwad, Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. કહેવાય છે કે ત્યાંના જે રાજા હતા એની રાણી ઉદયમતી એ કીધું ને કે વિડો ઓફ કિંગ ભીમદેવ એટલે કે કિંગ ભીમદેવ ફર્સ્ટ એમની જે વિધવા રાણી ઉદયમતી તેણે આ વાવ 1022 અને 1063ના સમયગાળાની વચ્ચે બનાવેલી હતી, બાંધકામ કરાવી. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. એટલે કે ગુજરાતની અંદર એક મુલાકાતીઓ માટેનું સ્થળ બની રહ્યું. શું તો કે રાની કી વાવ તો કે મોસ્ટ પોપ્યુલર એટલે કે ખૂબ જ ખાસ પ્રકારનું ફરવા માટે ફેમસ થઈ ગયું અને સ્થળ ગુજરાતની અંદર ફરવા માટેનું એક સ્થળ બની ગયું રાની કી વાવ. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ રાજા ભીમદેવ જે પહેલા છે એ ક્યાંના રાજા હતા તો અહીંયા કીધું છે કે સોલંકી કાળના અણહિલવાડ પાટણના સોલંકી કાળના રાજા હતા એ. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. એટલે કહેવાય છે કે કિંગ ભીમદેવ જ્યારે મૃત્યુ પામ્યા ત્યાર પછી રાની ઉદયમતીએ શું કર્યું એ રાની કી વાવ માટે કે એ સમય દરમિયાન આપણે બધા જાણીએ છીએ કે પહેલાંના સમયમાં આજે પણ ઘણા બધા ગામડાઓ એવા છે ભારતની અંદર ગુજરાતની અંદર કે જ્યાં હાલની તકે પણ પાણીની તંગી જોવા મળે છે. હાલની તકે પણ આપણે બધા જ જાણીએ છીએ. તો આ પાણીની તંગી પડતી હતી લોકોને પાટણની અંદર. તો રાણીએ શું કર્યું કે રાજા ભીમદેવના મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકોને જે પાણીની અછતના સમસ્યાનો સામનો કરવો હતો એમના સમાધાન માટેનો પ્રોજેક્ટ હાથમાં લીધો કે પાણીની અછત પડે છે તો એના માટે શું કરી શકાય. તો એ પ્રોજેક્ટ છે એણે હાથમાં લીધો. આગળ જોઈએ આની અંદર કે અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડેથ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. એટલે આ જે સ્ટ્રક્ચર હતું રાની કી વાવ એ રાની કી વાવનું સ્ટ્રક્ચર પૂરું થાય એ પહેલા જ અકાળે એટલે કે અચાનક રાણીનું પણ મૃત્યુ થઈ ગયું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. એટલે કે વિશ્વમાં આર્કિટેક્ચર જેટલા બી આર્કિટેક્ચર જે કહી શકાય જે આર્કિટેક્ચરે વિશ્વમાં her beautiful idea has received immense appreciation. એટલે કે એના જે વિચારો હતા એ વિચારોને ખૂબ જ પ્રશંસા મળી. અહીંયા એવું કહે છે કે ખૂબ જ પ્રશંસા એણે મેળવી તેના વિચારો માટે. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. કેટલા 7 માળનું સ્ટ્રક્ચર છે. કેટલા માળનું સ્ટ્રક્ચર છે? 7 માળનું. 1 2 3 4 5 6. આપણે કીધું કે ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ બંને એક જ છે એટલે કે રાણીની વાવ જે પગથિયાવાળી હતી
7 સ્ટોરેજ સ્ટ્રક્ચર એટલે કે 7 માળનું સ્ટ્રક્ચર હતું. એની અંદર ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. ઈસ્ટની અંદર એટલે કે પૂર્વ વિસ્તારમાં કેટલી લાંબી હતી? એ 64 મીટર લાંબી હતી. 20 મીટર વાઇડ એટલે કે 20 મીટર પહોળું અને 27 મીટર ડીપ. 27 મીટર ઊંડી, 64 મીટર લાંબી અને 20 મીટર પહોળાઈ. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. એટલે અહીંયા કીધું છે કે એની અંદર જે હરેક પ્રકારના જે સ્કલ્પચર હતા એટલે કે જે મૂર્તિઓ હતી એ બધી જ મૂર્તિઓ છે, કોતરણીઓ છે, શિલ્પકૃતિઓ, સ્તંભ અને બધી જ વસ્તુઓ કે કોતરણીઓ છે, જગ્યા છે, એના સ્તંભ છે, પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર એઝ ઇન્ચેન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે દરેક લોકોને જે જોનાર લોકો છે એ બધાને મંત્રમુગ્ધ કરી દે. મેગ્નિફિકન્ટ એટલે કે મંત્રમુગ્ધ કરી દે એવી બધી કલાકૃતિ અને કોતરણીઓ ત્યાં જોવા મળે છે હાલની તકે. ઓકે, આગળ જોઈએ. એની અંદર પહેલા વિડીયો થોડો જોઈ લેશું આપણે, ફરી પછી નેક્સ્ટમાં વિડીયો જોઈશું. અત્યારે થોડું જોઈ લઈએ કે there are nearly 400 big sculpture of different gods and goddesses in the wow at present. શું કહે છે કે 400 જેટલી દેવી દેવતાઓની સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ ત્યાં જોવા મળતી હતી. અહીંથી આપણે અહીંયા 2 પેરેગ્રાફ ઓલરેડી 3 પેરેગ્રાફ થઈ ગયા છે. અહીંયા સુધી આપણે રાખશું. હવે બાકીનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ.